Hello, dear students. Good morning. How are you all? I hope you all are fine. In previous lecture, we have completed gametophytic phase, right? And today we are starts sporophytic phase. We are known about general characteristics of bryophyte. In bryophyte, dominant phase is gametophytic phase, and after this phase, named by sporophytic phase, right? હવે જ્યારે આપણે લાસ્ટ ટાઈમ ફર્સ્ટ સેમેસ્ટરની અંદર સ્ટડી કર્યું છે ત્યારે આપણે જોયું હતું કે ગેમેટોફાઇટિક સ્ટેજની અંદર જે મેલ અને ફિમેલ જે રિપ્રોડક્ટિવ સ્ટ્રક્ચર હોય છે એ ડેવલપ થાય અને સ્પોરોફાઇટિક સ્ટેજની અંદર સ્પોરોફાઇટિક ફેઝ હોય છે એની અંદર આપણે ફૂડ સેટા અને કેપ્સ્યુલ વિશેની વાત કરી હતી. તો નોર્મલી બ્રાયોફાઇટની જેટલી ઓર્ગેનિઝમ્સ હોય છે એમાં બધામાં સિમિલર રીતના જ સ્પોરોફાઇટિક સ્ટ્રક્ચર જે જોવા મળે છે. આમાં ફૂડ સેટા અને કેપ્સ્યુલ એવું સ્ટ્રક્ચર તમે જોશો, બરાબર. હવે આજે આપણે પહેલાં જોવાનું છે સ્પોરોફાઇટિક ફેઝ છે ડેવલપ કઈ રીતના થાય છે. લાસ્ટ ટાઈમ આપણે ફર્ટિલાઇઝેશન સુધી કમ્પ્લીટ કર્યું છે, રાઈટ. તો પહેલાં હવે જોઈ લઈએ આપણે ડેવલપમેન્ટ ઓફ સ્પોરોફાઇટ. સ્પોરોફાઇટનું ડેવલપમેન્ટ કઈ રીતના થાય છે. સો ધ ડિપ્લોઇડ oospores ઇઝ ધ મધર સેલ્સ ઓફ ધ સ્પોરોફાઇટિક જનરેશન્સ. લાસ્ટ ટાઈમ જ્યારે ફર્ટિલાઇઝેશન થયું હતું મેલ એન્ડ ફિમેલ ગેમેટ્સનું, રાઈટ, તો એને શું કીધું હતું? ડિપ્લોઇડ oospore કહેવામાં આવ્યું હતું. શું કહેવામાં આવ્યું હતું? ડિપ્લોઇડ oospore. તો આ જે ડિપ્લોઇડ oospore છે એને મધર સેલ કીધો છે સ્પોરોફાઇટિક જનરેશનનો. કેનો? સ્પોરોફાઇટિક જનરેશનનો મધર સેલ કીધો છે. એઝ ધ oospore ઇન્ક્રીઝ ઇન સાઇઝ ઇટ સિક્રેટ અ વોલ ઓફ ધ સેલ્યુલોઝ અરાઉન્ડ ઇટ સેલ્ફ. બાજુની આકૃતિ તમે જોઈ શકો છો, ઝાયગોટ છે એને જ oospore કીધું છે, એટલે કોઈ કન્ફ્યુઝિંગ ના હોવું જોઈએ, બરાબર. હવે આજુબાજુમાં શું હશે? એક વોલ હશે, એની વોલ હશે, એની અંદર સેલ્યુલોઝનું લેવલ છે તમને જોવા મળશે. તો oospores divides by the vertically wall along the long axis of the archegonium and forming a two almost equal size of these cells. બીજી જ આકૃતિની અંદર તમે જોઈ શકો છો કે જે વચ્ચેનું જે ઝાયગોટ છે, બરાબર, ઝાયગોટની અંદર જે આર્ચીસ્પોરિયલ જે આખે આખું છે, બરાબર, આખું સ્ટ્રક્ચર છે કયું હશે? આર્ચીગોનિયમ છે આખે આખું જે સ્ટ્રક્ચર છે, બરાબર. એની અંદર તમને એક પેરેલલ વોલ જોવા મળે છે. શું જોવા મળે છે? વોલ. આ વોલના લીધે શું થશે? એક સેલમાંથી બે સેલ છે ડિવાઈડ થશે, રાઈટ. In some species in this first division of the oospore is a transverse. હવે ઘણી બધી એવી સ્પીસીસ હોય છે કે એમાં સેકન્ડ ફેઝમાં નહીં, ફર્સ્ટ ફેઝની અંદર જ ટ્રાન્સવર્સ ડિવિઝન જે જોવા મળતું હોય છે. આમાં સેકન્ડ ફેઝ ઉપર છે, બરાબર. તો એવી અમુક રેર કેસ, એક્સેપ્શન કેસની અંદર હોય છે કે જેને ફર્સ્ટ ડિવિઝન જે થતું હોય, બરાબર, oospore બન્યો મતલબ ઝાયગોટ બન્યું એટલે oospore બન્યું ને પહેલાં જ ડિવિઝનથી શું થઈ જશે? ડિવિઝન છે સ્ટાર્ટ થઈ જાય ટ્રાન્સવર્સ ડિવિઝનથી, રાઈટ. સો એવી કઈ કઈ સ્પીસીસ છે? એન્થોસિરોસ ક્રિસ્પ્યુલસ એન્ડ એન્થોસિરોસ લેવિયસ, બરાબર. આ એવી સ્પીસીસ છે કે જેની અંદર પહેલા જ ડિવિઝન છે એ પહેલા જ ફેઝની અંદર સ્ટાર્ટ થઈ જાય છે. આફ્ટર ટુ ડોટર સેલ્સ નાવ ડિવાઇડેડ ટ્રાન્સવર્સલી ફોર્મિંગ અ ફોર સેલ્સ. હવે છોકરા અહીંયા જે આપણે બે સેલ જોયા, બરાબર, અહીંયા એક હતો, એકમાંથી બે સેલ થયા. તો આ જે બે સેલ છે એ બે સેલનું ફરી પાછું ડિવિઝન થાય, આનું નાનું ટ્રાન્સવર્સ ડિવિઝન થાય તો કેટલા સેલ બનશે? 4. એક ઉપર ઉપર એક નીચે વયનું, આ રીતનું એનું પેરેલલ છે ડિવિઝન થયું છે. એટલે બેમાંથી કેટલા થઈ ગયા? 4 સેલ્સ છે એ ફોર્મ થાય છે. So these 4 cells may be equal in size or the upper to a larger, બરાબર. નોર્મલી 4 સેલ્સ મે બી ઇક્વલ હોય છે, બાકી ઇક્વલ ના હોય ત્યારે શું થશે? ઉપરના જે સેલ હશે, બરાબર, જે ચાર હતા એમાંથી ઉપરના બે હશે કેવા હશે? લાર્જ હશે. નીચેના બે હશે કેવા હશે? થોડાક નાના હશે. સેકન્ડ વર્ટિકલ ડિવિઝન્સ એટ રાઇટ એંગલ ટુ ફર્સ્ટ વન. આ એક યાદ રાખવાનું છે, બરાબર. પેલું સેકન્ડ વર્ટિકલ ડિવિઝન છે એ કઈ જગ્યાએ થાય છે? રાઇટ એંગલ ટુ ધ ફર્સ્ટ વન ફોર્મ્સ એન 8 સેલ્ડ એમ્બ્રિયો, રાઈટ. હવે આ જે 4 સેલ હતા, બરાબર, કઈ બાજુ કીધું? રાઇટ એંગલ.
એટલે રાઈટ સાઈડ જાય છે ફર્સ્ટ વન, એટલે ઉપરની બાજુનો જે સેલ છે એની અંદર શું થશે, ડિવિઝન થશે. હવે આ 4માંથી ટોટલ કેટલા સેલ બન્યા, 8 સેલ બન્યા. 8 સેલ બન્યા એટલે 8 સેલ વાળો એમ્બ્રિયો ફોર્મ થશે. આ એમ્બ્રિયો જે ફોર્મ થાય છે ને કેવું કીધું છે, ઓક્ટેન્ટ કીધું છે, કારણ કે ઓક્ટેન્ટ એટલે 8. In the octant 8 cells are arranged in 2 tiers of 4 each cell. હવે 8 સેલ છે તો એ 2 ટાયરની અંદર ગોઠવાશે. 2 ટાયર એટલે તમે ઉપર નીચેનો એક એક ટાયર ગણી લ્યો. તો એકની અંદર 4 હોય તો બીજા ટાયરની અંદર પણ કેટલા હોય, 4 સેલ જ હશે. For example, in Anthocyrus erectus to octant does not divide. આની અંદર એવું ડિવિઝન છે એ જોવા મળતું નથી. એન્ડ રિમેન 2 ટાયર ઓનલી. બરાબર, આની અંદર ખાલી ટાયર છે એ તમને 2 ટાયર દેખાય ને લોઅર ટાયર ફ્રોમ ધ ફૂટ એન્ડ ધ કેપ્સ્યુલ ડેવલપ ફ્રોમ ધ અપર ટાયર. બસ આ આવી ગયું આપણા કામની વસ્તુ, કારણ કે હવે આજ આપણા માટે સમજવાની વસ્તુ છે કે 2 ટાયર છે તો આમાંથી લોઅર ટાયર હશે, બરાબર, નીચેનો જે ભાગ હશે એમાંથી શું બનશે, ફૂટ બનશે, બરાબર, અને ઉપરનું ટાયર હતું એમાં શું બનશે, કેપ્સ્યુલ બનશે, અને વચ્ચેનો જે બેયને જોડતી રચના હોય એ કઈ હોય, સેટા. કઈ હોય, સેટા, બરાબર. So in Anthocyrus Gamalius, the cells of one of the 2 tiers are divided by the transverse division and the transverse wall, and such 3 tiers of 4 cells each are formed. આ સ્પીસીસનો એક રેર સ્પીસીસની વાત કરી છે. હવે આવી સ્પીસીસ મેં આમાં ઘણી બધી ઇન્ક્લુડ કરી છે અમુક કમ્પેરિઝન કરવા માટે, બરાબર. અત્યારે તમારી પાસે ટેક્સ્ટ બુક નથી, તમે લાઈવ નથી, એટલે થોડુંક સમજવામાં પ્રોબ્લેમ પડે, પણ એટલા માટે જ મેં અહીંયા શું કર્યું છે, તમને કમ્પેરિઝન કરાવી છે કે ઓની અંદર આવું હોય તો આની અંદર કેવું હોય, આવું હોય, બરાબર. તો ઇરેક્ટસ છે તો એમાં એવું કીધું છે કે 2 ટાયર હોય છે, બરાબર, અને એમાં નીચેનું ટાયર છે એમાંથી ડાયરેક્ટ ફૂટ બની જાય છે અને ઉપરના ટાયરમાંથી કેપ્સ્યુલ બની જાય છે. પછી ઉપરનું એક આપણે એવી વાત કરી, નોર્મલી કેવું થતું હોય કે ઉપરના ફરી પાછા ડિવિઝન થાય, 4 જે સેલ હોય એનું 4 સેલ હતા એનું ડિવિઝન થઈને 8 સેલ બન્યા, અને 8 સેલ જે હતા એ પછી અલગ અલગ ટાયરની અંદર ગોઠવાય. So the lowermost tire forms the foot and the 2 upper tires the capsule. હવે એ તો તમારે યાદ રાખી જ લેવાનું છે કે નીચેના ટાયર હશે એટલે નીચેનો ભાગ છે એમાંથી ફૂટ બને છે અને ઉપરના ભાગમાંથી કેપ્સ્યુલ બને છે. In Anthocyrus crispus, the cells of the both the tires of the octant divide the transversely, thus forming a 4 tire embryo. હવે આની અંદર તમને કેવા એમ્બ્રિયો દેખાય છે, 4 ટાયર, એટલે આની અંદર 4 ટાયર તમને જોવા મળશે. That is 1, that is 2, that is 3, and another is last is 4. આવી રીતના 4 ટાયર છે એ આપણને જોવા મળે છે, બરાબર. એન્ડ ધ સેલ્સ ઓફ ધ અપર 2 ટાયર્સ ગીવ રાઇઝ ટુ ધ કેપ્સ્યુલ. અને આની અંદર શું થશે, આ ઉપરના જે 2 ટાયર હશે એમાંથી કેપ્સ્યુલ છે એ ફોર્મ થશે, while those of the lower 2 form the foot. અને નીચેના જે 2 હશે એમાંથી ફૂટ છે ડેવલપ થશે. The cell of the embryo designed to give rise to the foot may be divided in the regular. હવે નોર્મલી જે ફૂટ હોય એનું ડિવિઝન છે, બરાબર, આ ફૂટ છે તો એનું રેગ્યુલર ડિવિઝન છે કેવું હોય, પેરેલલ જ હશે, બરાબર, અને એ કેવું હશે, નોર્મલી રેગ્યુલર હશે. રેગ્યુલર ના હોય તો કેવું હોય, ઇરેગ્યુલર હોય. તો એવી સ્પીસીસના નામ આપ્યા છે કે ઇરેક્ટસ છે તો એની અંદર રેગ્યુલર હોય, એન્ડ હિમાલયન્સિસ છે તો એની અંદર ઇરેગ્યુલર છે, બરાબર. ધ ફૂટ ઇઝ અ બુલ્બસ, એટલે નીચેથી ફૂટ હશે કેવું હશે, થોડુંક રાઉન્ડ અને ઉપસેલા ટાઈપ્સનું હશે, રાઈટ. એન્ડ મેડ અપ ઓફ થીન વોલ્ડ વેક્યુલેટેડ સેલ, અને એની વોલ હશે કેવી હશે, એકદમ પતલી હશે, થીન હશે, રેડી. અને વેક્યુલ એટલે એરવાળો પાર્ટ છે એવા સેલ છે એની અંદર તમને જોવા મળે છે. In some species like that Anthocyrus himalayensis and Anthocyrus laevius, the cells of the surface layer of the foot grow into the short hysterio-like projections. ઓલું ડોક્યુ કરે એવું આપણે ભણ્યા હતા, રાઈટ. એટલે આમાં કેવું હોય કે બહારની બાજુ થોડોક ખૂણો છે એવો ઉપસેલો નીકળેલો હોય એ ટાઈપ્સનું આની અંદર તમને જોવા મળે. એન્ડ ધીસ પ્રોજેક્શન્સ એબ્ઝોર્બ્સ ધ ફૂડ. અને આ જે પ્રોજેક્શન નીકળશે, બરાબર, બહારની બાજુ જે ભાગ નીકળશે એનું મોસ્ટ ઓફ કામ શું હોય છે, તો ફૂડનું એબ્ઝોર્બ કરવાનું. તો ગેમેટોફાઇટિક ફોર ધ ડેવલપિંગ સ્પોરોફાઇટ. હવે જ્યારે ડેવલપિંગ સ્ટેજ હતું ગેમેટોફાઇટનું, બરાબર, ત્યારે
પછી સ્પોરોફાઇટ જ્યારે એને ડેવલપ થવું હોય તો શું જોઈએ, એના માટે ન્યુટ્રિશન જોઈએ. તે ન્યુટ્રિશન છે એ કોણ પૂરું પાડી આપે છે સ્પોરોફાઇટને ડેવલપ થવા માટે? આ વુસ્ટોરિયા લાઇક જે પ્રોજેક્શન છે એ. Now next is in Anthoceros erectus and Anthoceros crispus, the superficial cells of the foot are the palisade like, right? કેવા કીધા? સુપરફિશિયલ સેલ કીધા. કેવા? સુપરફિશિયલ. એને કેવું નામ આપ્યું છે? પેલિસેડ સેલ. એન્ડ કેન બી ઇઝીલી ડિફરન્શિએટ ફ્રોમ ધ એડજોઇનિંગ ધ ગેમેટોફાઇટિક ટિશ્યુ. અને નોર્મલી આ જે જેટલા સેલ હશે, બરાબર, માસ ઓફ ધ સેલ ધેટ્સ કોલ્ડ ધ ટિશ્યુ, બરાબર, એની સાથે ઇઝીલી શું થઈ જશે? જોઈન્ટ થઈ જશે, રાઈટ. એન્ડ ધ સેલ ઓફ ધ અપર ટાયર ઓફ ધ એમ્બ્રિયો વિચ આર ધ ડિઝાઇનેટેડ ટુ ગીવ રાઇઝ ટુ ધ કેપ્સ્યુલ. શું કીધું છે? અપર ટાયર હતું એમાંથી કેપ્સ્યુલ બનતું હતું, રાઈટ. એ પછી ટાયર હોય કે પછી એમ્બ્રિયો ફોર્મ થઈ ગયો હોય, બરોબર. 8 હતા એટલે 4 હતા ત્યારે જ એમ્બ્રિયો કીધું, 8 હોય એટલે ઓક્ટન્ટ એમ્બ્રિયો, રાઈટ. તો એ ઉપરનો ભાગ છે એમાંથી કેપ્સ્યુલ જ થવાનું છે. અને એ કેપ્સ્યુલનું પણ ડિવિઝન કેવું રહેશે? પેરિક્લિનલી રહેશે, બરાબર. પેરિક્લિનલી એટલે તમને ચોકડીની અંદર તમને જોવા મળશે. બસ 10 અવર and the outer amphitheecium is a differentiate from and inner is a endothecium. હવે આની અંદર વાત કરી છે કે બે જાતના પાર્ટ છે કેપ્સ્યુલના, બરાબર. કે આવી રીતના જો સેલ છે એની વધતા જાય છે, બરાબર, સેલ વધતા જાય, તો બહારનો જે ભાગ છે એને એમ્પિથેશિયમ કીધું છે. કેવું કીધું છે? એમ્પિથેશિયમ. and inner portion is called endothecium. So endothecium forms and central sterile part of this capsule. હવે આ જે એન્ડોથેશિયમ હશે એનો વચ્ચેનો જે સેન્ટ્રલ પાર્ટ હશે કેવો હશે? સ્ટરાઇલ. તો આ 1 માર્ક્સની અંદર યાદ રાખવા જેવી વસ્તુ છે કે કેપ્સ્યુલ જે ફોર્મ થાય છે, કેપ્સ્યુલમાં કયો પાર્ટ છે સ્ટરાઇલ હોય? તો એન્ડોથેશિયમ વાળો. And the columella composed of the 16 vertical row of the sterile cells. અને જે કોલ્યુમેલા વાળો જે પાર્ટ હશે, બરોબર, એમને આપણે આગળ જોઈએ. કોલ્યુમેલા એટલે વચમાં સેન્ટર વાળો પાર્ટ આવશે. આખું એક તમને સ્ટ્રક્ચર જ બતાવું કઈ રીતનું હોય, બરોબર. તે કોલ્યુમેલાનો જે પાર્ટ આવશે એની અંદર 16 વર્ટિકલ રો છે એ તમને જોવા મળશે. કેવી? સ્ટરાઇલ રોની, રાઈટ. And the epithelium by a second periclinal divisions is differentiated into the outer sterile layer of this jacket initial. અને આજુબાજુ એ તમને કેવું એક બીજું લેયર છે ડેવલપ થશે? જેકેટ લેયર. એન્ડ ઇનર ફર્ટાઇલ લેયર્સ ઓફ ધ સ્પોરોજીનસ સેલ્સ. અને અંદરની બાજુ કેવું છે? સ્પોરોજીનસ સેલ્સનું ફર્ટાઇલ લેયર હશે. એન્ડ ધ લેટર ફોર્મ્સ ધ આર્ચીસ્પોરિયમ. અને એ જ્યારે ડેવલપ થાય એટલે કયા નામે ઓળખાય છે? આર્ચીસ્પોરિયમ, રાઈટ. તો આ છે એ તમારે અત્યાર લગીમાં આટલી 4 ઇમેજ સુધી આપણે ભણ્યા છીએ. આ 2 ને અત્યારે તમારે નેગ્લેક્ટ કરવાની છે. સો ફર્સ્ટ ઇઝ જે ઉસ્પોર મધર સેલ હતું એનું પછી ફરી પાછું એક ડિવિઝન થાય છે, એકમાંથી 2 સેલ બન્યા, 2માંથી ફરી પાછું એનું પેરિક્લિનલી ડિવિઝન થયું, રાઈટ. 2માંથી 4 બન્યા, 2 ટાયરની અંદર એરેન્જમેન્ટ થઈ ગઈ. એ 4ના ફરી પાછા 8 સેલ બન્યા એટલે ફરી પાછું એનું માઇટોટિક ડિવિઝન થયું. અને એ માઇટોટિક ડિવિઝનના જે હતા એ ટોટલ 4 ટાયરની અંદર ગોઠવાઈ જાય છે, બરાબર. 4 ટાયરની અંદર ગોઠવાના એમાંથી ઉપરના જે 2 ટાયર છે એ કેપ્સ્યુલ ફોર્મ કરે છે અને નીચેના જે 2 ટાયર છે એ ફૂટ ફોર્મ કરે છે, રાઈટ. હવે જે વચ્ચેના જે કેપ્સ્યુલ વાળો જે પાર્ટ છે, રાઈટ, તો કેપ્સ્યુલની અંદર કેવું હશે? જે સેન્ટર વાળો પાર્ટ હશે, બરાબર, એ સ્ટરાઇલ હશે, રાઈટ. અને બહારનું જે લેયર છે એને એમ્પિથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે અને અંદરના જે સેલ છે એને એન્ડોથેશિયમ તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. અને આની જે વોલ હશે બહારની એ થીન વોલ હશે ને વેક્યુલેટેડ સ્ટેલથી બનેલી હશે. સો આ આખું આનું સ્ટ્રક્ચર તમે જોઈ શકો છો. ફર્સ્ટ છે એ અહીંયાથી લઈને એપ સુધી શું છે? સક્સેસિવ સ્ટેજ ઇન ધ ડેવલપમેન્ટ ઓફ ધ સ્પોરોફાઇટ. આ 2 છે એ આપણે જે લાસ્ટ જોવાના છે, અત્યારે જોવાના નથી. સો આટલું બધાને સમજમાં આવી ગયું કે કઈ રીતના છે એ ડેવલપ થાય છે. સો ચલો હવે આગળ વધીએ. તો જેકેટ સુધી આપણી વાત પહોંચી હતી કે બહારનું જે લેયર હતું, સોરી, અંદરના જે સ્ટરાઇલ હતા એમાંથી એવી જ રીતના આઉટર સાઇડ પણ સ્ટરાઇલ સેલ હશે એ શું ફોર્મ કરે છે? જેકેટ.
So the jacket initial divides both the anticlinally and the periclinally and form the 4 to 6 layer of the capsule wall. 4 થી 6 એવી લેયર બનાવી નાખશે, બરાબર, જેનાથી શું થશે, અંદરનું બાજુ જે પણ આર્ચિસ્પોરિયમ જે ડેવલપ થશે, બરાબર, એને શું કરશે, પ્રોટેક્ટ કરશે. So the outermost layer of the capsule wall, the epidermis has cells with the cutinized outer wall. એટલે બહારની વોલ છે ઓબ્વિયસલી કેવી હોય, એપિડર્મિસ વાળી હોય, એપિડર્મિસ જ કહેવાય બહારની લેયર છે ને, અને કેની હશે, ક્યુટિનાઇઝ એની અંદર ભરપૂર પ્રમાણમાં હશે. So the epidermis is characterized by the presence of stomata. In a higher plant we can see easily we can found stomata, right? આપણે હાયર પ્લાન્ટની અંદર જો સ્ટડી કરતા હોય તો સ્ટોમાટા જે તમને ઇઝીલી જોવા મળી જાય. તો એવી જ રીતના એપિડર્મિસના કેરેક્ટરિસ્ટિક્સ જોવા હોય તો જ્યાં તમને ઇન્ટરપ્ટેડ એપિડર્મિસ જોવા મળે, એટલે કે તેની અંદર સ્ટોમાટા છે એ પ્રેઝન્ટ હોય, એટલે તમે એને ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો. અને એપિડર્મિસ હશે એના ઇન્ટર સેલ્યુલર સ્પેસ છે તમને જોવા મળશે, થીન સેલ વોલ હશે, રાઈટ, આ એના બધા કેરેક્ટરિસ્ટિક્સ છે. So the cell of the inner layer of the capsule wall have a chloroplast and these are the photosynthetic, right. અહીંયા શું વાત થઈ કે જે અંદરની બાજુના જે લેયર હશે કેપ્સ્યુલ વોલ હશે એમાં શું પ્રેઝન્ટ હશે, ક્લોરોપ્લાસ્ટ, અને આ ક્લોરોપ્લાસ્ટની મદદથી શું થાય છે, ફોટોસિન્થેટિકની પ્રોસેસ છે એ થશે. The archisporial cells divide anticlinally and outreach of the rounded apex of the columella. ઉપરની જે સરફેસ હશે કોલ્યુમેલા વાળી એ કેવા શેપમાં હશે, રાઉન્ડેડ. Subsequently they divide periclinally and thus the mature capsule has a 2 more layered archisporium. In some species like that Anthoceros erectus and the Anthoceros crispulus, the archisporium remains a single layer. Normally જે લેયર હશે એ કેવા હશે, 2 or more than 2, રાઈટ, એટલા લેયર છે તમને જોવા મળે. પણ આ રેર કેસીસ છે કે જેમાં તમને સિંગલ લેયર જ જોવા મળશે. And the young archisporial cells are the small, cuboidal and densely cytoplasm. So they mature the basipetal sequence, એટલે નીચેના પાર્ટની વાત કરી છે. So if the cell of the apical part mature earlier the basal cells. હવે કમ્પેરિઝન કરી કે એના બે પાર્ટ છે, બરોબર, તો એ બે પાર્ટ હતા એમાંથી ઉપરનો પાર્ટ જે હશે એ પહેલા ડેવલપ થઈ જશે, નીચેનો પાર્ટ છે થોડોક લેટ છે એ ડેવલપ થશે. એટ મેચ્યુરિટી ધ આર્ચિસ્પોરિયમ ડિફરન્શિએટ ઇન્ટુ ધ 2 types of cells. So first is a spore mother cells and another is a alter mother cells. So please remember this name, spore mother cell and alter mother cells. જો આના ગુજરાતી ના હોય, this is a botanical term અને આને આપણે યાદ રાખવાની હોય અને સમજવાની હોય કે કેવા પાર્ટને આપણે કેવું નામ આપ્યું છે, રાઈટ. So first is a spore mother cells. So this is a large spherical and oval or the fertile cells, રાઈટ. હવે ફર્ટાઇલ સેલ હોય તો એને તમે ઇઝીલી કહી શકો ધીસ ઇઝ અ સ્પોર મધર સેલ્સ, એન્ડ સ્ટરાઇલ હોય તો કેવા નામે ઓળખાય, એલ્ટર મધર સેલ. સો ધીસ આર ધ લાર્જ સ્પેરિકલ ઓર ધ ઓવલ ફર્ટાઇલ સેલ્સ વિથ અ ડેન્સ સાઇટોપ્લાઝમ એન્ડ ધ લાર્જ ન્યુક્લિયસ, રાઈટ. આની અંદર લાર્જ ન્યુક્લિયસ છે એ જોવા મળશે. So next is a alter. Alter is a small sterile cells and the comparatively small nucleus, right. અહીંયા તમે જોઈ શકો છો કઈ રીતની રચના છે એ આપેલી છે. So the 2 tiers of the cells are almost equal in number and are arranged in the regular alternate rows in the young capsule. 1 minute. હવે અહીંયા એક ઇમેજ રાખી છે. હવે જે તમારે કોલ્યુમેલા અને જે સ્ટ્રક્ચર જોવું તો આપણે એ સ્ટ્રક્ચર થોડુંક સ્ટડી કરી લઈએ, રાઈટ. ઇમેજને થોડીક હજી મોટી કરી દો એટલે તમને થોડીક જોવામાં મજા આવે. હવે જો આ જે પાર્ટ આપ્યો છે આ થોડોક છે ને ઊંધો પાર્ટ આપેલો છે, બરાબર. નીચેના પાર્ટમાં શું છે, અહીંયા ફૂટ છે, આપણે વાત થઈ હતી, ધીસ ઇઝ અ ફૂટ, અને ઉપરની બાજુ જેમ જેમ જશું એમ શું આવશે, કેપ્સ્યુલ આવી જશે અહીંયા.
હવે આનું જે ડિવિઝન છે એ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોવાના છીએ. આની અંદર જે ઇન્ટરનલ જે સ્ટ્રક્ચર છે એ કયા પ્રકારનું છે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોવાના છે. હવે જો આ રહ્યું નીચેના પાર્ટમાં શું આપેલું છે, ફૂટ આપેલું છે, રાઈટ, અને અહીંયા હશે એ કયું હશે, થેલસના સેલ હશે, કારણ કે આ સ્પોરોફાઇટિક ફેઝ છે. રેડી. હવે આગળના જે સેલ હશે એ કેવા કહેવાય, મેરિસ્ટેમેટિક સેલ્સ કહેવાય, કારણ કે એ જ સેલનું છે એ ડિવિઝન છે એ કન્ટિન્યુઅસ થતું હોય છે. એના પછી તમારે સમજવાનું તો કોલ્યુમેલા મેં વાત કરી સેન્ટરના પાર્ટમાં હોય છે. સો આ સ્ટ્રક્ચર વિશેની આપણે અત્યારે વાત કરી, બરોબર, કે આ રીતનું સ્ટ્રક્ચર છે અને આ બધા જે અલગ અલગ નામ આપ્યા છે એ આપણે બધા નિરાતે આના પછીના લેક્ચરની અંદર ઓલરેડી સ્ટડી કરવાના છીએ, રાઈટ. સો પાછા આવી જઈએ આપણી સ્લાઇડ ઉપર. So, two types of cells are the almost equal in number and arranged in the regular alternate rows in the young capsule. ઉપરનો જે પાર્ટ હતો એ કેપ્સ્યુલની અંદર અરેન્જ થયેલા હશે, બટ they the inter mingles as a capsule mature. બટ જ્યારે આ જે ઇક્વલ નંબરમાં કીધા છે, બરોબર, એ ચેન્જીસ થઈ શકે છે કેવા ટાઈમે, જ્યારે કેપ્સ્યુલ જે મેચ્યોર થાય ત્યારે, રાઈટ. So the spore mother cells divide meiotically and each forms a spore tetrad. હવે તમને અહીં જોયું હતું કે અહીં સ્પોર ટેટ્રાડ આપ્યા છે, બરોબર. તે સ્પોર ટેટ્રાડ કઈ રીતના બન્યા એ આપેલું છે કે સ્પોર મધર સેલ જે છે એ ડિવાઇડેડ થાય છે. કેવી ડિવિઝન છે, મિયોટિકલી ડિવિઝન થઈને એ છે ફોર્મ કરે છે, અને એકમાંથી બે ને બેમાંથી ચાર જે બન્યા એને કેવા કીધા છે, સ્પોર ટેટ્રાડ. સો ધ અલ્ટર મધર સેલ્સ, અલ્ટર આપ્યું છે એલ્ટર. Alter, that means a sterile cells and a small nucleus, right? So these alter mother cells, however, undergoes a few transfers or the oblique divisions, and each form a 3 to 4 cells, a simple or branched alter, and this called pseudo alters, right? અહીંયા આપેલું છે 3 થી 4 છે એ સિમ્પલ બ્રાન્ચેડ ની અંદર તમને છે જોવા મળે. And the alters of the anthoceros do not have a thickening bed and such they are the called pseudo alter, બરોબર. આની અંદર તમને કોઈ એવા બેન્ડ છે, જાડા એવા બેન્ડ છે, થિકનેસ એવા બેન્ડ છે એ જોવા મળશે નહીં. So the apical growth of the sporophyte in cases after the differentiations of the jacket, archisporium and the columella in the capsule, જ્યારે મેચ્યોર થઈ જશે, બરોબર, અપાઇકલ ગ્રોથ છે સ્પોરોફાઇટની અંદર ચાલુ થઈ જશે, બરોબર, ત્યારે તમને એની અંદર કેટલી વસ્તુ જોવા મળે, એક જેકેટ જોવા મળી જાય, આર્ચિસ્પોરિયમ જોવા મળી જાય, અને કોલ્યુમેલા છે એ ત્રણેય પાર્ટ છે કેવા થઈ ગયા હશે, ડેવલપ થયેલા તમને જોવા મળે. એન્ડ એટ ધીસ સ્ટેજ intercalary meristem differentiate at the base of the capsule, and the meristem is responsible for the growth of the capsule. હવે એ તો બધાને ખબર જ હોય કે જે મેરિસ્ટેમેટિક સેલ છે એનું કામ જ એ છે કે ડિવિઝન થઈને અને એનું ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ કરવું, બરોબર. તો આ જે મેરિસ્ટેમેટિક સેલ છે, બરોબર, એને કેવા કીધા, ઇન્ટરકેલરી મેરિસ્ટેમેટ, એટલે વચ્ચેના પાર્ટમાં છે, બરોબર, એટલે એ જ સેલનું શું થાય છે, ડિવિઝન થાય છે, રાઈટ. સો ધ યંગ સ્પોરોફાઇટ ઓફ ધ એન્થોસિરોસ ઇઝ કવર્ડ બાય ધ પ્રોટેક્ટિવ સીથ, ધ કેલિપ્ટ્રા, ઓલ્સો નોન એઝ અ ઇન્વોલ્યુસર્સ, રાઈટ. હવે જે યંગ સ્પોરોફાઇટ હશે એન્થોસિરોસનું એ આખું એક કવર થયેલું હશે, બહારની બાજુ પ્રોટેક્ટિવ લેયર હશે, એન્ડ ધીસ પ્રોટેક્ટિવ layers, this protective sheath, it's called calyptra, બરોબર. આ નામે આવી ગયું છે એટલે આપણા માટે કોઈ અનનોન નામ છે નહીં. એન્ડ ઇટ્સ ડેવલપ મેનલી ફ્રોમ ધ ટિશ્યુ ઓફ ધ ગેમેટોફાઇટ સરાઉન્ડિંગ ધીસ ધ આર્ચિસ્પોરિયમ. એ એક ટિશ્યુથી જ બનેલું હોય છે, ટિશ્યુ એટલે કે માસ ઓફ ધ સેલ. એન્ડ ઇન ઇન્ટરનલ સ્ટ્રક્ચર ધ કેલિપ્ટ્રા resembles the thallus, and these cells of the venter walls also contribute to formation of the કેલિપ્ટ્રા. જસ્ટ ખાલી ઇન્ટરનલ સ્ટ્રક્ચરની વાત કરી છે કે ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે, જ્યારે તમે થેલસનું ઇન્ટરનલ સ્ટ્રક્ચર જોતા હોય ત્યારે તમને એની અંદર કેલિપ્ટ્રા છે એ જ્યાંથી ડેવલપ થતા હોય છે એ સ્ટ્રક્ચર પણ તમને જોવા મળી શકે છે, જ્યાંથી ફોર્મેશન થતું હોય એ સ્ટ્રક્ચર પણ તમે ઇઝીલી ફાઇન્ડ આઉટ કરી શકો કે અહીંયાથી આ જે કેલિપ્ટ્રા છે એનું ફોર્મેશન થાય છે. સો
in the earlier stage growth of the calyptra keeps pace with that the sporophyte, and as such of the young sporophytic is completely surrounded by involucre. Involucre, that means a calyptra, and subsequently the sporophyte grows faster. હવે ગેમેટોફાઇટિક કરતાં જે સ્પોરોફાઇટિક છે એની વાત કરે છે કે સ્પોરોફાઇટ ગ્રોઝ ફાસ્ટર એન્ડ પુશિસ અપ ધ થ્રુ ધ ઇનવોલ્યુસર્સ. હવે સ્પોરોફાઇટનો જે ગ્રોથ હશે એકદમ સ્પીડમાં થતો હશે, રાઈટ. એન્ડ આ જે કેલિપ્ટ્રા હશે એને બહારની બાજુ શું કરશે, પુશ કરશે. સો ઇન ધ મેચ્યોર સ્પોરોફાઇટ ધેરફોર ધ કેલિપ્ટ્રા અકરન્સ એઝ અ ટ્યુબ્યુલર સીથ ઓર ધ કોલર એટ ધ બેઝ. એટલા માટે શું થાય છે કે આ જે ઉપરની બાજુ પુશ કરે, બરોબર, તો કેલિપ્ટ્રા એટલા ઉપર જવાના છે. એના માટે મેચ્યોર સ્પોરોફાઇટ જ્યારે હશે ને ત્યારે આ જે કેલિપ્ટ્રા છે એનો જે શેપ છે એ કેવો કરી નાખશે, ચેન્જ કરી નાખશે. સો ફર્સ્ટલી નોર્મલી એ ટ્યુબ્યુલર સીધ કરી નાખે, અથવા તો શું થઈ જશે, એ કોલા એટલે કોલમ લાઇક સ્ટ્રક્ચર છે એ ડેવલપ કરશે, રાઈટ. એન્ડ નેક્સ્ટ ઇઝ ધ સ્ટ્રક્ચર ઓફ ધ મેચ્યોર સ્પોરોફાઇટ. સો એની અંદર એક્સટર્નલ સ્ટ્રક્ચર આપણે અત્યારે જોઈ લઈએ, બરોબર, હજી આપણી પાસે ટાઈમ છે થોડો. સો આ જે મેચ્યોર સ્પોરોફાઇટ જે હોય છે એનું એક્સટર્નલ સ્ટ્રક્ચર કેવું હોય છે, રાઈટ. સો પહેલાં જોઈ લઈએ તો મેચ્યોર સ્પોરોફાઇટ હશે એ થીન હશે, ઇલોંગેટેડ સ્ટ્રક્ચર હશે, રાઈટ, અને ડોર્સલ સરફેસ ઉપર તમને જોવા મળશે. અને મિનિમમ એની જે લેન્થ હોય છે 2 થી 15 સેન્ટીમીટર જેટલી હોય છે, અને કોલર લાઇક એટલે કોલમ લાઇક સ્ટ્રક્ચર છે એ તમને જોવા મળે છે બેઝ પાર્ટની અંદર. સો ધ યંગ સ્પોરોફાઇટ ઇઝ અ ગ્રીન ઇન કલર. હવે યંગ સ્પોરોફાઇટ હશે એ કેવા કલરનું હશે, ગ્રીન ઇન કલર. And but maturity is gradually turned by dark yellow in color or the black from the apex to the base. ઘણી વખત એ તમને બ્લેક કલરનું પણ જોવા મળે છે. સો ધ મેચ્યોર સ્પોરોફાઇટ કન્સિસ્ટ ઓફ ધ ડિસ્ટિંક્ટ્સ ઓફ ફૂટ એન્ડ કેપ્સ્યુલ. હવે જે મેચ્યોર સ્પોરોફાઇટ હશે એ કેનાથી બનેલું હોય છે, એના અંદર તમને કયા પાર્ટ જોવા મળશે, ફૂટ અને કેપ્સ્યુલ, એવા બે પાર્ટ છે જોવા મળશે. બટ ધ bulbous foot is completely embedded in the tissue of the gametophyte. હવે જે ગેમેટોફાઇટિક જે ફેઝ હતો, બરોબર, આ તો તમને ખબર છે ને બધાને કે આ બે સાયકલ એક જોડે જ હશે. ગેમેટોફાઇટિક ફેઝ પણ હશે જ અને સ્પોરોફાઇટિક પણ હશે. તો આ જે ગેમેટોફાઇટિક ફેઝના જે ટિશ્યુ હશે એની અંદર કમ્પ્લીટલી આ જે ફૂટ છે, આ બુલ્બસ ફૂટ જે કીધા છે, બરોબર, રાઉન્ડ શેપના, એની અંદર ફૂંટેલા હશે, ખૂંચેલા હશે, રાઈટ. સો ધ કેપ્સ્યુલ appears a long bristle on the horn on the dorsal surface of this thallus, and hence the name the hornworts has been given to this plant. એટલા માટે આ પ્લાન્ટનું નામ એવું રાખ્યું છે હોર્નવર્ટ્સ. એ કેમ રાખ્યું છે એની વાત કરી છે કે આ જે કેપ્સ્યુલ છે એનું એપિયરન્સ તમે જુઓ બહારથી ઉપરની બાજુથી, લોંગ બ્રિસ્ટલ ઓર હોર્ન ઓન ધ ડોર્સલ સરફેસ, એના જેવું તમને સ્ટ્રક્ચર દેખાય છે, નાળા જેવું સ્ટ્રક્ચર છે એ તમને દેખાય છે. એટલા માટે એનું નામ રાખેલું છે હોર્નવર્ટ્સ, રાઈટ. સો ઇટ ઇઝ અ યુનિફોર્મલી થિક એન્ડ વિથ ધ ટેપરિંગ ટીપ. અને આની અંદર ઉપરનો પાર્ટ છે એ તમને ટીપ પોર્શન પર જોવા મળશે અને યુનિફોર્મલી કેવું હશે, નોર્મલી થિક હશે, બરાબર. એની વોલ હશે કેવી હશે, જાડી હશે. સો ધેર ઇઝ અ નો ડિસ્ટિંક્ટ સેટા. અહીં તમને કોઈ એવા સેટા જેવું સ્ટ્રક્ચર જોવા મળતું નથી. બટ that have a intercalary or meristematic zone is a present in a between the foot and the capsule. હવે આપણે જ્યારે ઓલી લાંબી એવી ઇમેજ જોઈ હતી ને, રાઈટ, એ ઇમેજને તો જોયું તો નીચેના પાર્ટમાં ફૂટ હતા ને એની ઉપર જ મેરિસ્ટેમેટિક ઝોન લખ્યું હતું. તો ધેટ મીન્સ આની અંદર કોઈ એવો સેટા નથી કે બે પાર્ટને અલગ કરે, ફૂટને, સેટા અને કેપ્સ્યુલને. બટ તમે ફૂટ અને જે કેપ્સ્યુલ છે એની વચ્ચે તમે મેરિસ્ટેમેટિક ઝોન છે એ તમે જોઈ શકો છો. સો this meristematic continuously adds a new tissue to the capsule from the base, right. આ તમને બેઝના પાર્ટમાં છે એ તમને જોવા મળે છે. સો નેક્સ્ટ લેક્ચરની અંદર ઇન્ટરનલ સ્ટ્રક્ચર છે એ આપણે કન્ટિન્યુ કરવાના છીએ. સો ઇન્ટરનલ સ્ટ્રક્ચરની અંદર ફૂટ, સેટા અને જે કેપ્સ્યુલ છે, કોલ્યુમિનાર છે, એ આપણે આખે આખો પાર્ટ છે એ આપણે કન્ટિન્યુ કરશું, રાઈટ.